આખું ગામ ફરી વળ્યો પણ મારું દીકરું ક્યાંય જડતો નથી હો. કોણ જાણે ક્યાં ભટકતો છે ને ઈ જ ખબર પડતી નથી. અને આ શાળી વર્ષ છે ને એના કોઈ મારું દીકરું મારું તો કીધું કયું કરતો જ નથી હો. કેદી કોણ જાણે એને ભાન આવશે. વિપ્લા મારું દીકરું આયા નથી. આ ક્યાં ભટકતો છે ને ઈ જ ખબર નથી પડતી. મારું કીધું તો કરવા વાળો નહીં. ક્યાં ભટકતો છે ઈ જ નથી ખબર પડતી. આ જાતી જિંદગી મારે કામ કરવાના. વાહ બાપા વાહ, દિવાલે ટાંગા ભરાવીને પડ્યા છે. બોલ બાપા, આ દિવાલ પાડવાની છે. કોણ છે લા? બાપા નીંદરમાં તમે ક્યાં આમ તો જો એ. આવો તમે આવો અત્યારે, ખબર છે બપોર થઈ ગયા. આયું હાલો ખાવાનું કાઢો. ખાયો કે મારે મોડું થાય પાછું. હાલો અહીંયા ભાઈબંધ બધે રાહ જોઈને બેઠા. ઊભી ના થાવ. હાલો હું રાખ્યું છે. આ બાજુ શું હાલે? મારો હાથ કરડી જા. હાલે ખાઈ જા મારો હાથ. એટલે તને છે ને પેટમાં શાંતિ થઈ જાય. એ બાપા તમને નથી ખાવા રાંધું હોય ની લાવ. હાલો એટલે જાતી જિંદગી મારે રાંધવાનું અને તારા આખા ગામમાં ભાટકવાનું. કા તમારું કામ જ ભાટકવાનું છે, તમારું કામ રાંધવાનું છે. તમે કાઈ સમજતા નથી તો હું શું કરું? એ શાળી વરનો થયો, શાળી વરનો કાક તારે સમજાય. અને મારી કીધી તો તારે કાઈ કરવી નથી. કા ના, એ આમ નંબરીઓ તો મને તમારી સાઈડ કાપી જવાનો. કેમ એમ બોલ્યો? હું કેમ કેમ બોલ્યો? કાઈ બુદ્ધિ જેવો તમારામાં સાટો છે કે નહીં? એ બુદ્ધિ હતી ને એટલે તારી માને પૈણી લાવ્યો. તમે પૈણી આવ્યા તો હવે આ સાલીએ પઈ ગઈ તમને કાઈ મગજમાં નથી આવતું? તો કા કામ કરાય તો સાલીએ નો પૂગો. એ 25 વર્ષમાં તારા લગન થઈ ગયા પણ તને ભાન જ નો આવી. ભાન આપણા લગનનું કાઈક ગોઠવી નાખો પછી કામકાજનું કાઈક વિચારવું. ત્યાં સુધી આપણને મેળ નહીં આવે. હવે સાંભળ તું, તારા લગનનું મેં છે ને મારે તારા લગનનું ગોઠવવું તો કામ કર તો. બસ ગોઠવો તો ખરા. ગોઠવાઈ જાય પેલા તું છે ને એક કામ કર. આ ખેતરે દવા છાંટવાની છે ને પેલા છાંટી આય. એ બધા કામ કરવું થઈ જાય મારું. એમ થઈ જ જાય ને. પાકું થઈ જાય. ખાઓ તમારા બાપાને. મારા બાપાને આમ એમ. હા આ મોઢે બોલો હે ભાઈ, ફરી નો જાતા ધ્યાન રાખજો. અરે હાથ મોઢે બોલું તું રાતો કરી. હા અત્યારે તમારે રાંધવાનું પછી હું બાથરૂમ સાફ કરાવીશ. ના ઈ તો થઈ જાય. કે પેલા તું કામ કર ને તો તારો વિચાર મને આવ્યો જ છે અને આવતોય તું. એ કોઈને ચિંતા ન હોય? હા ચિંતા તો હોય. ચિંતા હોત તો સાલીએ પોઈ ગઈ ન હોત ને. આ ધીરે ધીરે ચિંતા થાય પણ તું અત્યારે છે ને દવા છાંટી એટલે હું વિચાર ચાલુ જ છે મારો. કાઈ વાંધો ને બાપા, દવા તો હું છાંટી આવું. હાલો બરાબર, તમે કયો ઈ કામ બધાય હું કરી નાખીશ. હાલો એકેય કામની તમને ના નહીં પાડું પણ આપણું ગોઠવાઈ જાવું જોઈએ. ગોઠવાઈ જાય પણ તું ચાલુ કર. પેલા બોણી કરી દે દવા છાંટવાની. વાડીએ દવાનો પપ પડ્યો, બધુંય પડ્યું છે. દવા લાવેલી પડી કમ્પ્લીટ. વાહ બાપા વાહ, લાવો તમને દુખણા લઈ લો. સારું કામ તમે કર્યું હો. હવે હાલ પગ કસે. અરે પગ શું તમને અમારું ગરવી દબી દઉં? ના એવું ન કરતો. અને તું છે ને હા તારું થઈ જાય ને. થઈ જાય હે ફાઇનલ તો સમજી લ્યો ને કે દવાઈ છટાઈ ગઈ. બધું છટાઈ જાય ને બધું તારું થાય હતું ને. આમ દવા સાઈડ ને આમ તારું નથી. કાઈ વાંધો નહીં બાપા. હે મોજ મારેવું મોજ મારેવું. હે વિપુલ ભાઈ કેમ છે? અરે આનંદમાં તો કે રવિડા. રામ રામ કરવામાં કેમ આટલી વાર લાગે છે? એમાં શું છે? હા થોડોક હરખ છે. શેનો હરખ છે તમને કઈ સમજાતું નથી? દવા છાંટવાનો હરખ છે મને. આ લે થઈ મને 20 વરામાં જોવાનો જડ્યો ને આજ જોયું મેં. આજ જોયું ને તે તોય 20 વરામાં તમે કોઈ હળી ભાંગીને બે કટકા નથી કર્યા. હવે તું કાયમી માટે મને જોઈશ દવા છાંટતો. કેની ઉપર? મારા ખેતરમાં. ઠીક તો વાંધો નહીં. બીજા ઉપર દવાનો છાંટતા ક્યાં? માણા ઉપર છાંટી કાકા ડેટકાન ગણ મરી જાય. મને ઈ જ ખબર છે. હું તો આ વાડીના બધા કામ કરતો એટલે ખબર હોય. તમે 20 વરામાં કોઈ દી કામ હૈડા નથી એટલે મેં તમને કીધું હો. આ ફુવારોમાં આખો રાખો તો
આની બાઈસે નો લેવાય દવાની. એમાં શું છે રવિ ખબર છે તને? હા હવે તો મારા સામે જેટલા કામ આવશે ને હા. આમ જો એ કામ પૂરા જ કરી નાખવા છે. એક વાત કહું, ઘણા હેઠે ઉતરતી નથી એટલે પૂછું છું હો. હા પૂછ. તમે 20 વરામાં કોઈ દી કામ ન કર્યા અને હવે કેમ કામ કરવા મળો છો ઈ કઈ સમજાતું નથી. એ તો વાત છે એલા. આ જો 20 વર્ષ પહેલા મને આવી વાત મળી હોત ને હા? તો હું કેદું નો કામ કરતો હોત. પણ હવે મને વાત મળી છે. તે એવી બધી કઈ વાત છે કે તમે કામ કરતા થઈ ગયા, થોડા ધોળી કરતા થઈ ગયા? મારા બાપાએ મારી વાત હલાવવાના છે લગનની. લગનની? હા આ ઠીક. વાંધો મારે ઈ જ પડ્યો તો એટલે તું કામ નતો કરતો. વાંધો ઈ પડ્યો તો એટલે તું વાંઢો પડ્યો તો. હા મૂળ સમજાઈ ગયું મને આખી વાત. લાલિયો લાભ વગર નો લોટે. એ હાચું ને? આમ જો રવિ હું સાલીએ પોઈગો મારા બાપા નો સમજે શું. આ તો હવારે એને વાત કરી એ કે તું હે ને વાડીના કામકાજ ને બધા સંભાળી લે એટલે તને કાલ પરણાવી દઉં. બરાબર આ વાત સાંભળે ને સીધો જ પાપ ઉપાડ્યો. પણ બહુ સારું કર્યું. લગન થતા હોય તો આપણું કામ કરવામાં ક્યાં બાપો નિશો થઈ ગઈ છે. પણ આપણને હે ને કામ કરવામાં કઈ વાંધો ન હોય સમજી ગયા. હા. પણ આ વાંઢા મેણું ભાંગી નાખતા હોય ને તો સારું. તો કામ કરે હો. હા જો મારા બાપાને મારે કેવું છે હા કે મારું વાંઢા મેણો ભાંગો ને તો હું કામ કરવા મળું. આ તો કેવાય તારા બાપાને. હજી જો વાડીના ની બધાય કામ તો કરું જ છું. હા મહેનત મજૂરી કરવા મળું. હે પૈસા રોડે રોડે એમને દેવા મળું. મારે તો આ પાછા હરા કેવો છે ને મારે તને હું વાત કરી મને કઈ સમજાતું નથી. જોઈ જો. પણ બાકી આમ જો હા તારા ભાભી આવ્યા પછી છોટો પડ દેવાનો છે. ફોટો શું ઘરના કામ કરી નાખું ને. વાહ વિપુલભાઈ વાહ. ખંજવારી પોતા વાસણ રાંધવાનું બધુંય કામ કર. એક ફેરે મારો બાપો મને પરણાવી દે એટલે આમ જગતમાં ડંકો વગાડી દો બાપાને બસ અધૂરા ઓરતા પૂરા કરવા છે. પૂરા કરી નાખું નોરતામાં જ. સમજો વિપુલભાઈ, હરખનો હુમલો ન આવી જાય ધ્યાન રાખજો. ના ના એટલો બધો ધરખ ન કરે. હુમલો આવી જાય તો પછી એવું ને એવું થાય. તમને ખબર છે ને ઓલા સગન ને હરખનો હુમલો આવી ગયો તો ને ત્યાં થઈ ગયો. એટલે લગ્ન નો રખ નો આવી ગયું તું. કઈ મારા બાપા તો હરખ નો કરાય જાજો. 40 વર્ષમાં કોઈ દી લાલ લુગડું જોયું નતું. હજી પૈણીને જાતો ડેલીમાં પગ મૂક્યો તાતો હરખનો હુમલો. ઓહો હો હો એ હાસી વાત. આપણે હે ને તારા કામમાં હું ધ્યાન દઉં સમજી ગયો. બસ. કેમ કે મારું કામ જોઈને મારા બાપા રાજી થઈ જાય એમ મને થોડોક વેલો પરણાવશે. પણ જો કામમાં હે ને હાથું મન લગાડવાનું હો. બસ અને હવે હું હે ને રાતે 12 વાગ્યા સુધી તારા ભેગો નહીં બેહું હો ભાઈ. તો મને નહીં મજા આવે હો. લગન પછી બે માણસ ડખા થાય ખબર છે તને. આમ તો જો બાયડી આવી નથી તો ભાઈબંધને મૂકી દીધો હો. અગાઉનું વિચારવું પડેલા આમાં બધુંય. આવું અગાઉનું વિચાર છે ને વિપુલભાઈ તો આપણી બેન દોસ્તી પૂરી થઈ જાય. આ તો વેલા લગન થઈ ગયા હોત તો આપણી વેલે દોસ્તી પૂરી થઈ ગઈ હોત. સારું તમારે લપ કરવી નકામી છે. હા. સારું ઓલો પછી ભેગા થઈ જાવ મને. આ કાંઈ વાંધો અને પાકું થાય એટલે તું મારે ભેગો આવજે. કાજુ કતરી ખાઈશ. હે કાજુ કતરી. કાજુ કતરી ખાઈશ ને બધુંય ખાવું પણ ઓલું બધું લેવું નહીં જોઈએ. તમારે શેરવાની પહેરી લે. હા નો પહેરાય હવે. હવે તમારી એમાં આબરૂ જાય. કેમ આબરૂ છે? તમારા વરા કેટલા થયા? સાલી. સાલી હા હવે તમે શેરવાની પહેરો નો સારું લાગે. 50 રૂપિયા પતાઈ દેવાય. પછી ના બે હાર લઈને direct એ એમ નથી કરું તમે ધુમે કરું કાકા. નો હોય. હા આખા ગામને જમાડવું છે. તો કાયો તો તમને હરખવો તો અમે તો વધારે હરખ રાખશું. બાપાને એક ને એક છોકરો છું હું ખબર છે. કાઈ વાંધો ને આપણે ધામે ધૂમે લગન કરશું પછી. હા ભલે વાંધો ના. હારું હાલો. ફટાકિયા અલા જો હા, મારો હરખ તને ફાટી જાય છે. હા હારું હાલો કાઈ વાંધો. જપનો છે રવિ. ઠકાઈ જાય છો હવે જાતીય જિંદગી ઠકાઈ જાય છે. શું બાપા ઠીધું પકડીને બેઠા છો? જો ને હવે ઠાકી રહ્યો કમેન્ટ સાફ કરીને હવે. કમાડ સાહેબ પર નહીં. હા ઓહો આ તો મને થોડુંક થકાઈ ગયું છો. કા દવા છાંટી નાખી આમ જો પછી પગ થયા આખા ખેતરમાં દવા છાંટી નાખી. પછી પંપ સાઈટા તે છાંટી નાખી ને હું કાયમ સાટતો તો ને દવા પંપ તો માંડ સટાઈ રહેતા ને. બાકી તારે એવરેજ હારી હો પછી પંપ તે સાઈટા હો. તમારામાં ને મારામાં ફેરાય પડે ને હું જુવાન જણ રહ્યો તમે થોડા ગઈઢા થયા હા તમારે નો છટાય બાકી પછી પગ ફોરા કાઢી દીધા મેં. તો મને એમ છે ને વિપલા હા આ વાળો તું સાફ કરી નાખી જો મને એવું લાગે છે. તે કરી જ નાખવાનું હોય બાપા. હું બેઠો ને તમારે કામ કરવા પડે. નો જ પણ કરાય ને. હું તમને શું કહું છું હા આપણે ઓલું કામ કેટલે પોગ્યું? ઈ તારું કામ છે ને 25% તો પૂજી જ ગયું છો. પહોંચી ગયું ને. હા પૂજી ગયું ને. કામમાં હું ધ્યાન દઈશ હા. બાકી તમે એમાં ધ્યાન દ્યો.
હા એમાં મારી ધ્યાન જ છે સમજો તું ફટોફટ કામ કર ને એટલે મારી એમાં પૂરેપૂરી ધ્યાન છે બસ તો મને એક પછી એક કામ આપતા જાવ હા. તમારા કામ પૂરા. તને હું કહું છું હા આ દળાનું દળાવવાનું છે મિલે. હા કમા બાપાની ઘંટી રહી ને હા ઈ 12 વાગે ખુલી જાય એટલે તું દળનું હતણા વાળો સાફ કરીને અને દળનું દળાવી નાખજે બરોબર તો હું વાડો સાફ કરીને ઘરે આવું છું હા. પછી દહીણું લઈને મિલે દરાઈ આવું બરાબર. ઈ તમે ખોટી ચિંતા ન કરતા પણ મારું કામ ભૂલતા નહીં બાપા. તારું કામ તો થઈ જ જાય ઈ ઉપાધિ તું ઘરમાં ધીરે ધીરે હાલે છે કામ હા એમ હાલે હે ને. હાલે છે પછી ટકાઈ તો પૂજી ગયું તને તો ખબર છે હા તો આપણે હોય 100% પોગાડવાનું. તને હું કહું છું હા ઘણા કામ બાકી પડ્યા જોઈજે તમે બાપા કામ બોલો ને હું ક્યાં તમને ના પાડું છું કે હું આ કામ નહીં કરું. હા તો આ ગમાન સાફ કર નાખ હા પછી દળનું દળાય આ કાંઈ વાંધો નહીં. જાઓ હાલો તમે ઘરે જઈને આરામ કરો. આ પત્તને કાક બીજું સીધું બરોબર હા માન લાગમાં આવ્યો છે આપણું ન ભૂલાય. નો ભૂલાય હે નો ભૂલાય હા તો વાંધો ના. હાય. એ ભાઈ ઉભો રહે તો એટલે કા ભાભી કેમ છો? શું વિચારો છો? તું વિપુલભાઈ જ છો તે વિપુલભાઈ જ છું હું એનું ભૂત છું. મને વિશ્વાસ નથી આવતો કે વિપુલભાઈ તું પોતે છો ને માથા તારે આવડો મોટો લોટનો ડબ્બો છે એમ અરે ભાભી તમે ભારે કરી હો. એક કામ કરું તમારા હાથમાં હું બટકું ભરું એટલે તમને ખબર પડે કે આ વિપલો જ છે કે કોણ છે. બટકો નહીં પણ સીટલો ભરો તો મને વિશ્વાસ આવે મમ્મી આઈ ગયો હાઈગો છે તો હા. વિપુલભાઈ જ હો પણ પાકું થઈ ગયું નક્કી ને. ઈ પાકું થઈ ગયું પણ હજી નથી મગજમાં વાત જાતી કે નથી ગળાથી ઉતરતી તમે હે ને ક્યાંક મગજના ઓપરેશન કરાવો. તો મારે મગજના ઓપરેશનની જરૂર નથી તો શું મારે જરૂર છે? જરૂર તો છે અને એક મોટામાં મોટી વાત વિચારવા જેવી છે શું વિચારવા જેવી છે? આમ જો ભાભી મારે મોડું થાય છે નકામાં હે ને ઓલું દહીણાનું મિલ બંધ થઈ જાય ને તો દહીણા વિનાનું રહીશું. ઓ બાપા ઓ અને તમારે મોડી થાય છે હા અરે વિપુલભાઈ તે તો ભાઈરે કરી હો અને એક તો મને પેલા વિશ્વાસ નથી આવતો કે વિપુલભાઈ તું છો અને આવડું મોટું પરિવર્તન તારી જિંદગીમાં કે તું લોટનો ડબ્બો લઈને મિલી જાસ કેમ કામ ન કરે? કરાય ને કામ કરી એના જેવું એક ઉત્તમ કામ નથી હવે તો આ દહીણું છે ઘરે ઠામડા ઉટકી નાખું છું હંજવારી પોતા બધુંય રાંધી નાખું. ઓ બાપા થાય લે આ બધું કામ તમે કરો છો બધુંય કામ આપણે ઉપાડી લીધું તાબડતોડ. પણ આ બધા કામ તો બાયું ના કહેવાય ભાઈ છે બાઈ ઘરમાં અમાર તે એટલે તો કહું છું બાઈ આવે ઈ હાટું થી તો કામ કરું છું. બાકી વિપુલભાઈ એક વાત આપણને ગમી હો શું? આ બધા કામ તમે શીખી ગયા ને ઈ અરે શીખવું પડે ભાભી. હમણાં હે ને મારા લગ્ન ગોઠવવાના છે. હે હા તમારે દેરાણી આવે તો ઈ કહે છે તમને કઈ કામ નથી ફાવતું અને ઓલી તો આપણને સીધે ને તો આપણે ફટાફટ કરી દો નાખી કામ. એ હાસી તમારી વાત વિપુલભાઈ પણ મને હજી વિચાર આવે છે એલા, તમારા એક વિચાર નો ખૂટ્યા. પણ નો ખૂટે આ માણાને હું આ ગામમાં છેલ્લા 7.5 વર્ષથી જોઉં છું ઈ માણા એમ હરી ભાંગીને બે કટકા નથી કર્યા કાચો પાપડ નથી ભાંગ્યો અને આજે ઈ માણા ઘરના બધાય કામ કરે છે વિચારવા જેવી વાત છે ઓ મારું બેટું મારું વાત બહુ ઊંડી છે એક વાત કહું તમને ભાભી. હા પેલા શું છે મારા બાપાએ કે મારા લગ્નની વાત હલાવી નહોતી એટલે હું કાઈ કામ કરતો જ નહીં હું રખડતો જ સાચું કહું ને બરાબર. પણ જ્યારથી મારા બાપાએ મારા લગ્નની વાત હલાવી છે મને કે દીકરા ફટોફટ મારા જેટલા કામ છે એ તું પૂરા કર એટલે તારું હે ને પાકું. એટલે મારા બાપા આમ કામ કહે ને આમ પૂરું. વાહ વાહ વિપુલભાઈ વાહ શાબાશી છે હો તમને કેમ કે આવો માણા સુધરી જાય ને એટલે ગામમાં બહુ હારામાં હારી વાત કહેવાય આ એ જમાના પ્રમાણે સુધરવું ઈ પડે ને થોડુંક હે. હા સુધરવું પડે ને આમ જો પાણવું હોય ને તો પરિવર્તન લઈ આવવું જ પડે હા એમ મારા ભાઈ હે ને હાવ બગડેલ જ હતો તમે આવ્યા પછી ક્યાં સુધરી ગયા. હા પણ હવે એને થોડુંક પછી મને ગમે એવી રીતે રહેવું પડે ને હા એમ એટલે અમે આ બધી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી સમજ્યા. હારું હારું તમે તમાર કરો પ્રેક્ટિસ અને હું કહું છું શું? ઓલા બાપા નહીં ક્યાં બાપાને? ગુંડા બાપા હા એને જરા કેજો ને કરિયાણાનું બાસ્કું પડ્યું હે માર ઘરે મૂકી જાય એ બિચારો હાલી નથી શકતો ન્યા કરિયાણાના બાસ્કા પોગાડ કેવાય મારા ભાઈને લઈ આવે. તે તમને લઈ આવો
કાંઈ હું મારા કામ જ નવરો નથી થતો એમાં અહીંયા તમારે કામ ક્યાં જ કરું સા પાઈ દે બાપા નથી છા પીવો હવે દૂધ પાઈ દે કોફી પાઈ દે બાપા લ્યો ને કેટલું કામ કર દે આ તો લેતો હોય છે દહીણું મૂકતો હોય છે કરિયાણું બાસ્કું લેતો હોય છે. સારું તે હાલો મારે મોડું થાય છે ભૂલાય નહીં હો એ હા મારો દીકરો છોકરો દહીણું મેકવા ગયો છે દેખાણો નહીં હો આયો લે થાકી રહ્યો અરે થકાઈ જાય ને એમાં એવું હતું આ હે ને મિલે ગળદી એવડી કમાની ને તો અરે ઉપરા ઉપરી માણા પડે પૈડકા ને ઓલવું ને આ ને તે ને. મેં કીધું લા કાકા મારું દહીણું દરી દેજે મારા બાપા રોટલા વિનાનું બે છે તો કે 1 કલાક પછી આવ કે કલાક પછી ને હા મને કીધું એટલે 1 કલાક તો તું નવરો જ છો ને હા 1 કલાક તું નવરો જ છો હવે આમ જો બાપા કાંઈ કામકાજ હોય તો બોલો હાલ કામ તો ભલામણા ખૂટે એમ નથી એમ ને હા તો મને કયો ને કામ આ લુગડા હા લુગડા ધોવાના છે હું લુગડા હા તો ઈ હમણાં સોકડીમાં ધોઈ નાખું એમાં સોકડીમાં નથી ધોવાના તો વાંધો ટાકો ખાલી પીડ્યો જાવ તો ક્યાં ધોવા જાવ તળાવે જવું પડશે એવું કરવું પડશે હા એમાં શું થઈ ગયું બાપા આમાં હાબુ સોડા ને બધું નાખી દીધું એમાં પાવડર બધું નાખ્યું છે કમ્પ્લીટ છે હા તું નાતો આવજો 3 દી થી ગંધાર ગુંડો નાવું તો જોઈએ જેમાં હાલશે જ નહીં હમણાં પછી મારું ગોઠવવાનું નથી એટલે નાય ધોઈને તૈયાર રહેવાય તારે હવે ઓલી વાત ક્યાં પોઈ ગઈ વાત એ 50% પૂગવા આવી 50% હા વાહ બાપા વાહ હવે આપણું પાકું મને આમ જો હૈયે ધરો હવે હો હૈયે ધરો રાખવો જ પડે ને તારા બાપા માથે તને વિશ્વાસ નહીં મને ભરોસો એટલે તમે કયો એ કામ નથી ફટોફટ કરી નાખ આને કામ થાવું જોઈએ નકર તારું આ અટકી જાય પાછું ના હો બાપા કામ હું બધાય કરી નાખી અટકવું ન જોઈએ હો અટકે ને બરાબર તારું કામ રહ્યું ને વિપલા જેમ રેલગાડી આવે ને એમ હાલે છે ગાડી પાટે ખડે જ નહીં તમે જોતા જાવ ને બાપા તમને કાંઈ કોઈ જાતની છે ને કાંઈ ઘટવા ન દઉં અને આમ કામ અડવાય ન દઉં પછી કેમ વાત રહે તું કાંઈ ન ઘટવા દે ને તું તારામાં કાંઈ ન ઘટવા દે હા એમ સમજી ગયા ને તમે હા એમ હવે તું લુગડા લઈને જા અને કલાકમાં પાછું વ્યવજલ પદ્દણું લેવા જવાનું હા કાંઈ વાંધો ને હાલો હા અરે હરખા ધોજો ઓલું શીપડું હરખું માંડજે રોટલા પડ્યો છે હવારનો ખાઈ લેજો હા એવું ખાઈ લે હા મારો દીકરો ભારે લાગમાં આવ્યો છો હે વિપુલભાઈ હા આ ઘરેથી કાઢી મેલ્યા કે શું એટલે ના ઘરેથી કાઢી નથી મેલ્યા તો આ ગાભા લઈને રવિવારીમાં વેસવા જાવ છો એટલે ભાઈ રવિવારીમાં નથી જાતો હું આપણું તરાવ નથી ગામનું હા યા મારા બાપાના ને મારા લુગડા ધોવા જાઉં તે હવે ધોવાની કોક કરી લ્યો ને એ હાટું તો થાય છે મહેનત લે એમાં છે ની મહેનત મેં કોઈ દી કાંઈ કામકાજ કર્યું કોઈ દી કાંઈ નથી કીધું જલસા જ કર્યા ને રેખડો છો ને જલસા મારા બાપાએ શું કીધું તું હેને બધાય કામ કરવા માંડ તારું હેને હક પણ હું કરાવી દઈશ આ હરખમાં ને હરખમાં એક પછી એક મેં આજ કામ ઉપાડ્યા બોલ તું શું આ ડોલ લઈને નીકળી ગયો છો એમાં એવું છે કે બાથરૂમ હતું ને હા આમ ખોલ્યું ને હા આમ નાગ નીકળો બોખરામાં બોખરામાં ઓહો હવે કેમ બેવું નો બેહાય તો આ ડોલ લઈને બહાર જવું પડે છે હું તને શું કહું છું આટલામ ક્યાંય નો બેહ તો ક્યાં બેહું ના મારાથી સેટો જીજે આ બધું હાલવું હોય ખબર પછી એક કામ કરો ને હા તમારું બાથરૂમ ખાલી પડ્યું હોય તો હું અહીંયા જ જાઉં અમારે બાથરૂમ જ નથી બાપ દીકરાને એકને એવું હે તમે બારોબાર બાવરિયા વાહ વાડીમાં હો એક જ ડબલું છે પાછું બાપા મેલે તો હું ઉપાડું હું મેલું તો બાપા ઉપાડે આ મારે જેવડું નહીં ભાઈ ના હાથી તો નાનું છે અમારે હા મારે શું હે આ ફૂટેલું છે તું તો બહાર જાસ કે કોઈ નાવા જાસ કે સમજાતું નથી નાવા નહીં હા બાથરૂમ જ જાઉં છું પણ આ રહ્યું ને થોડુંક તૂટેલી છે ડોલ એટલે પાણી ઘાયો વેરાઈ જાય છે પોકતા નહીં ડોલ ખાલી થઈ ગઈ શું કરું ઈ સાચી વાત તારી જો સૂર્યા હા હમણાં આપણું ગોઠવાનું હો લગનનું હા તે હે ને આમ જો હા નક્કી કરો ને એટલે મને કહેજો જો શૂટિંગ વાળો મારો ભાઈબંધ છે ડીજે વાળો મારો ભાઈબંધ છે મંડપ સર્ચ વાળો મારો ભાઈબંધ છે બધા ભાઈબંધને છે ને આપણે ધરવી દેવા બધા કેમ ધરવી દેવા અને ખાવામાં ખાવામાં નહીં તો? પૈસાથી પૈસે જ ધરવી હા. દે. અરે ઈ તું ચિંતા કર માં એક ફેર મારું ગોઠવાઈ ગયું ને એટલે આમ જો કાંઈ ઘટે નહીં પણ અત્યારે મારા બાપા જે મને કામ સીધે ને એ હું કામ પૂરું જ કરું છું અને કામ મારે પૂરા કરવાય છે ફાઇન બાઈન બહુ વધી ગઈ છે વધી ગઈ છે ને છાલીએ પૈગો એલા પૈડા ખાધું જ છે મેં હમણે સાચી વાત છે એટલે આ હું થોડુંક સમજો હા મહેનત નું કામ કરો ફાઇન ઓછી થઈ જાય મહેનત ઘણી કરું એલા હે તને ખબર તો છે રાતને દી મહેનત કરું છું ધોડે જ કરો છો. થોડા
જાઉં છું ને આવું છું, જાઉં છું ને આવું છું, સમજે? મહેનત વગર કાંઈ છે અત્યારે? મહેનત વગર કઈ મળતું જ નથી. હા, આપણને મળે એટલે જ આવી છીએ આપણે. બરાબર છે. હા તો હાલો, મને લાગી છે. હા, અમે આમ જો અડધી તો ડોળ ખાલી થઈ ગઈ તારી. પાંચ. આ તો કોઈ ભૂલી ગયો લુગડા ધોવાનો. કોક બાયું પાસે લઈ લઈશ. હા. એ લુગડા ધોઈ. અરે બાપા, લુગડા હે ને ભારે ધોવાની મજા આવી ગયો. ટાઢું પાણી છે ને? ટાઢું બોર પાણી, પણ આમાં ધોકો તો નખાય કે નહીં? તો બાજુવાળાને કહેવાય ને કોક ધોતું હોય ને. ઈ તો એમ તો મારા જેવા કેટલાય લુગડા ધોતા, તમે લાવો ધોકો કીધું. અને પાછા લુગડા હે ને બહુ મેલા ન કરો. હવે શું કરું તને ખબર, મારથી ધોવાતા નથી. અને વિપલા, હા, આ તે બધું કામ સંભાળ્યું છે ને તે પછી મારે કઈડમાં હારું છો. અરે બાપા, તમે મને કીધું એ કામ મેં હંધાય પૂરા નથી કર્યા, અને હજી તમે કયો કામ પૂરા કરું. હા, અને બીજું શું કહું ખબર બાપા, આ કામ બધે પૂરા થઈ જાય ને પછી આપણું કામ જરાક ઉપાડજો, ઈ ભૂલી જાતા નહીં. એ તો ભૂલાતું હોય છે કઈ. હા, પણ તું મારા કામ કર ને એટલે તારું કામ મારે ભૂલાય જ નહીં, સમજ્યા? તને શું કહું? હા, આ વાડીએ લાઈટ આવી ગઈ છે. હાંજે ડીમ હતી ને અત્યારે ફૂલ આવી છે ને પાણી વાળવાનું છે. પાણી વાળવાનું છે? હા, પાણી વાળવાનું. એટલે તું ફટોફટ છે ને ધીરેથી ખાઈને રોટલા પીડા જ બે ખાઈને અને સીધું પાણી વાળવા વ્યો દેજે, બરોબર? કાઈ વાતો નહીં, હમણાં હું વાડીએ જઈને પાણી તમારું વાળી દઉં. પણ આમ જો બાપા, ઓલી વાત ભૂલાય નહીં હો. નો ભૂલાય, નો ભૂલાય. ઓલી વાત ને થોડી ધક્કો મારતા રહેજો, સમજી ગયો? આપણે 50% પોઈ ગઈ, હવે કેટલા ટકા પોઈ? હવે તો 60 વહી ગયું. એ હા, 60 વહી ગયું. હવે વાત કેમ ને લાઈટ વહી જાય તો પાણી વગર ના રહું. ઈ સાચી વાત બાપા. તમે કેમણા જાવ? હું ગામમાં જરીક સોરે આટો મારતો હો. જાવ અને ખાઈને ફટોફટ દેજે. અરે હમણાં વાડીએ પોઈ ગયું. અને તારું કામ મને યાદ છે હો. યાદ છે ને? હા, યાદ જ છે. અરે લાઈટ આવી ગઈ છે તો ખાણી. આ મોટા. હા લાલા, આ ક્યાં 108 ના ગોળી ભાઈ ગયો તું? લાલા, અત્યારે એને મારી પાસે જરાય ટાઈમ નથી. મારે વાડીએ લાઈટ આવી ગઈ છે, મારે વાડીએ પાણી વારવાનું છે કાકા. અલા, પિક્ચર જોવા જવાનું આપણે બેને. એ ભાઈ, હું હવે ફિલ્મ જોવા નથી આવવાનો, તું તારી રીતે જા. કાતે આપણે પ્લાન બદલી નાખ્યો. આપણી પાસે ટાઈમ જ નથી હવે. અલા મોટા, પહેલા તો તારી પાસે ટાઈમ હતો ને હવે એમ કહેશ કે મારી પાસે ટાઈમ નથી. ઈ પહેલા ટાઈમ હતો, બરાબર, હવે ટાઈમ નથી. હવે મારે હે ને મેં બધા ઘરના કામ સંભાળી લીધા હે, એટલે હાવ નવરો નથી. આ સાલી વર્ષ થયા તમાર ભેગો રખડતો તો, હવે તો મને હૈખે કે કામ કરવા દ્યો ભાઈ. એટલે શું તારું હગું થઈ ગયું? હગું થવાનું છે હે, એટલે તો કામ ઉપાડ્યા છે કાકા. આ કેને કીધું આવું હગું થવા? બાપાએ. હે, મારા બાપાએ વાત હલાવી. મને કે દીકરા તું કામ હના સંભાળી લે બધાય, તારું કાલ હક પણ કરાવી નાખું. મેં બાપા ઉપાડ્યું કામ. એલા મોટા, તું બાપાના વિશ્વાસે રે એમાં. આ કઈ રસ્તા વચ્ચે નથી પડ્યું, હગું થઈ જાય એમ. તો હું તમારા ભરોસે રહું? હે, મારા શું લીલ પૈણાવા છે તમારા ભરોસે રહીને? એટલે અમારા ભરોસે રે, અમે તારી જાનમાં આવશું હો. તો જાનમાં તો આવવાનું જ છે, કે હક પણ નહીં કરાવી દો તો ઈ મારા બાપા કરાવી દે. તો તું કાય એમ કે તમારા ભરોસે? અરે તમારા ભરોસે હક પણ નહીં થાય એમ, જો આમ ભેગો રહી ખડો ને તો. આ બાપાએ કામ કીધા ને એ કામ બધા મારે પૂરા કરવાના છે. એટલે આમ જો લાલા, તારો ભાઈબંધ વરરાજો બની ગયો, સમજી લે. એલા બાપાએ તો કેટલાય ને કોણીએ ગોળ સોટાડ દીધા છે, અને તને સોટાડ દે. એના કરતા તું હાલ મારા ભેગો. તારા બાપા જેવા મારા બાપા નથી એમ. મારા બાપા બોલે ને એટલે એમાં કઈ ઠાર ન પડે. એમ નહીં, આ હું તો કામ નતો કરતો, બરોબર? હા, તોય મારા લગ્ન મારા બાપાએ કરાવી દીધા. એવું હાટું હોય કે તમે કામ કરો તો જ તમારા બાપા હગું કરાવી દે તમારું? લા, આમાં હું લા મારા ભાઈ, તું એને છેતરવાન ધંધા રહેવા દે. શેના છેતરવાન ધંધા ભાઈ? અને ઓલા ટિકિટના પૈસા કોણ દે? તું ટિકિટ લઈને મને પૂછ્યું ને કેવું પડે મને? કેવાનો દીકરો થાતો પાવડા લઈને હાલી નીકળો. આ તો વાડીએ નો જાવું મારે. તારે વાડીએ જાવું હોય તો જા મોટા, મને કોઈ અફસોસ નથી, બરોબર? પણ ઓલા ટિકિટના પૈસા દીધા ને ઈ તું ભરી જાલ. એટલે હું શેના દઉં પૈસા? ઓલા તારે કેવું પડે મને. આમ જો લાલા, હવે હે ને ખોટી મારે માથાકૂટ ન કરતો. હવે તમ તમારે જે ભાઈબંધ દોસ્તાર તાર લઈ જવા ને લઈ જજે. હવે મને નો કેતા ભાઈ, મને મારા કામમાં હેને રહેવા દ્યો. હવે ઈ તો અમને ખબર પડી ગઈ, ઓલા ગલ્લે પાનના ગલ્લે હવે ભરવા પડે એટલે ફાકી મૂકી દીધી. એ તો મૂકી જ દ્યો ને તમારે, હવે નીકળી જાવ આમ હરીને. હવે તો બાપાએ કીધા ની કામ જ પૂરા કરવા છે મારે. અત્યારે મને જવા દે, લાઈટ આવી ગઈ છે. ઈ નહીં માનું. જો વિપુલભાઈ, તું આ વાત કરે મને મંજૂર જ નથી. હાલે તો તારી મારી ભાઈબંધી ને આજથી પૂરી હો. એમ ન થઈ જાય, રસ્તા વચ્ચે પડી નથી. એ નક શું છે? શું છે એટલે? હાલતી નું થા, જા ટિકિટ લઈને વેતી નું થા,
મને તો મારું કામ કરવા દે, મારે વાંઠું રહેવું. એમને તો ઓલા પૈસા ભરવાનું હે તે શેના પૈસા? આવલ ટિકિટ કરાવી અને પૈસા દઈ દે. મને કઈ પૂછ્યું હે તે? એ ભાઈ મગજમારી કરમાં હો, મારા જેવો મગજનો ખરાબ નથી. જા તાર પૈસા દીધી, જા જાઓ તમે જોઈ આવો, જાઓ. જો લગનમાં નહીં આવ્યો આવી રીતે કરીશ તો તેલ લેવા જાવ, નો આવો તો ક્યાં ભૂંગરું, તોય હું પૈણી જવાનું. જો મારા બાપાએ કીધું એટલે વાત પૂરી જ હોય એમ. આ જોઈ લે હવે કેવા પરિણામ હવે. અરે જા ને બાપા આવે. એ બાપા. લે આવતો રહ્યો બેટા. હા બાપા વાડીએ આવતો રહ્યો અને પાણી વારી નાખ્યું. ભાઈ બધું વળાઈ ગયું ને પાણી? ના એમાં 5 કેરા રહી ગયા છે. કેમ એમ? લાઈટ વહી ગઈ. લાઈટ હોય કે? હા અને ઓલું કાકડી વળવાનું હતી વળાઈ ગયું? કાકડી તો પાઈ દીધી, એક રીંગણીમાં 5 કેરા રહી ગયા. લ્યો. છે. હા એમાં હું આયા હા વાડીએ ગયો ને 2 તો અહીંયા હાથા તૂટેલા હતા. અહીં હાથા કર્યા હમા મોટર ના ડટો ભરી ગયો તો ડટો નાખ્યો. આ મોટર નો છે. એમાં થોડોક અડધી કલાક નીકળી ગયો તો 5 કેરા રહ્યા ને ઈ રીંગણીના બાકી રહી ગયા. લ્યો. હે હા તો તું બેટા ડાયો થઈ ગયો હમણાંથી. સમજો તારા વખાણ કરું ને વિપલા હા એટલા તો મારા મોઢે ઓછાય કહેવાય. ઓછાય કહેવાય. ના ના આટલો આવો મેં તને નથી ધાર્યો. એમ હા આટલો સુધરી ગયો એટલો મેં તને ધાર્યો જ નથી. એટલો તું સુધરી ગયો, અનલિમિટેડ સુધરી ગયો બેટા તું. પણ સુધરવું પડે ને બાપા. તમે વાત જ એવી કરી છે, એના હરખમાં ને હરખમાં કાંઈ ઘટતું જ નથી. અને તમે બાપા મને ગમે તે કામ ચીંધશો ને હું તમને ના જ નહીં પાડું. હો હા ગમે તે, પણ હું ઓલી વાત જરાક ઈ ધક્કો મારવાનું ચાલુ જ છે બેટા. ઈ ઉપાધિ કરીમાં. મને એની ચિંતા છે, સમજી ગયા? મને કામની ચિંતા નથી. હા કામ તો તમે મને કહો ને એટલું બધું કરી નાખી, પણ ઓલું ધક્કો મારવાનું છે ને ઈ ધક્કો મારવાનું ચાલુ રાખ. તને ખબર નથી? હા 70% પૂગી ગયું. ઓહો તઈ તો 30% બાકી રહ્યું. ઈ જ બાકી રહ્યું છે. અને મોકે આવી જાય ને એટલે કામ પૂરું જ થઈ જાય. અને બાપા હવે કેટલા કામ બાકી છે હજી? હજી તો ઘણા કામ બાકી છે બેટા. એ હા અને ઈ મારા કામ પૂરા થાય ને હા એટલે તારું કામ પત્યું માની લે. તરત મારું કામ ઉપાડ લેવું. હા ઉપાડી જ લેવું છે. હવે એક કામ બાકી છે બેટા. હજી કામ બાકી? હા તો કામ તો હોય ને. કાંઈ વાંધો ને બાપા, મને કયો શું કામ છે? આ ઓલે ગમાણ પાસે ફળિયું મોટું ન લ્યું હા અને આ કથા પમદી બેહાડવાની છે ને વાળવાનું છે. એમને બાપા મારી કથાનું કઈક કરો ને. અરે તારી કથા ચાલુ જ છે. તમ તાર તું ઉપાધિ કરી માં તારી કથા સહી ગઈ માન લે. એમને હા માય તો હે ને હું ગમાણ બમાણ બધું સાફ કરી નાખું બાપા, બરાબર? પછી બાપ દીકરો નિરાતે બેહીને હે ને બપોરા કરી આપ. હા, અને કોક માણા આવે ને પણ તને જોવે તને ખબર નથી. એલા મહેમાન આવે. હા જોવે તને. ઈ તમારી સાચી વાત બાપા. સાફ છુપાઈ રાખવી પડે. અરે આમ જો હા ગમાણ ને ફર્યું ના એવું સાફ કરી નાખું ને માણા આવીને જોવે ને કહે છે વાહ આપલા જેવું લાગવું જોઈએ. નાથાભાઈ નું ફર્યું કે શું? હા અને નાથાભાઈ નો છોકરો છે કે એટલે તારા વખાણ કરે. હા મારું વખાણ થાય એવું જ કરે ને તો મારું કઈક થાય ને. હા તો ધક્કો લાગે તો ધક્કો લાગે. હા પણ હું તમને શું કહું છું, ભૂલાય નહીં હો. નો ભૂલાય. તું ફળિયું સાફ કરીને એટલે નો ભૂલાય હો. હા એમ હા કઈ વાંધો નહીં, હું હમણાં સાફ કરી નાખો બાપ. આપલા જેવું કરી નાખજો. હે આપલા જેવું કરી નાખજે. કાઈ ઘટે જ નહીં ને. કોક ને એમ થાવજો કે આ નાથાનું ઘર છે. નાથાનું ઘર છે ને નોરથાના છોકરાએ સાફ કર્યું છે. હા હે હા પણ આપણું જરાક હા ઈ થઈ જાવ. આ ઘડીએ વડીએ કહેવાનું કારણ શું ખબર? યાદ રે. હા યાદ રહીએ તમને. હા યાદ રે. હા ભૂલાય ને. નો ભૂલાય. સારું ભલે હાલ. અને ફળિયું હરખું સાફ કરજો. મારો દીકરો ભારે લાગમાં આવ્યો છો પણ આપા મને કામ સીધે ને કામ પૂરું ન કરું તો નકામું જ છે ને. એ વિપુલ ભાઈ આ શું ડમરી ઉડારો છો આમ હોય? અરે ફર્યું વારું છું ભાભી. અરે રે તમે તો બાપા હવે જણ જેવા જણ થઈને ફરિયા વારો છો. શરમ કરો શરમ. કા એમાં છે ને શરમ? મારું ફર્યું છે. બાયું હોય ને તો વારે, તમે તો જણ થઈને વારો છો. હવે તો મારું નાક વઢાઈ જાય. મને શરમ આવે છે કે આની ભાભી છો હું. અહીંયા છે કોઈ ઘરમાં બાઈ માણા તે વારે? આ બધું અમારે જ વારવું પડે. પણ પૈણી જાવ પૈણી જાવ. એ પૈણવા હાટું છે તો હાથમાં હાવેડા લીધા છે. બાપા એક પછી એક કામ ચિંતા છે ને એ કામ પૂરા કરી દઉં ને સમજો બાપા મને પૈણાવી દેવાના. અને ભાભી તમારા જેવી જ ગોતી આવી છે આમ જો. અરે વિપુલ ભાઈ હારું તમને મળી જાય તો મુય રાજી. પણ આ ભાઈડાને આ હેને હાવેણા નો શોભે. ભાઈડાવને તલવાર શોભે. તલવાર હોય ને તો કોક
મેણો પકડ્યો છે ને આપણું ગોઠવાનું ને એટલે આ જગ્યાએ તલવાર આવશે હાથમાં. બોલ રાજો. વસી તમે ઘોડે ચડશો અને વસી હું ડાન્સ કરીશ અને તમાર ભાઈ નંબે મેચિંગ કપડા પહેરશે. પણ એક તમે હવે દેરાણી ગોતી લ્યો, હવે બહુ કરી હવે તો. મારા બાપાએ વાત ચાલુ કરી જ છે. ભાભી હવે ટૂંક સમયમાં જ છે, હવે કઈ આઘું નથી કઈ. હવે તારો દેર સમજો વરરાજો બની ગયો, સમજી લે ને. અરે વિપુલભાઈ, આ તમારી ફાઈન જોવો, હાથી જેવી, આ તમારી ઉંમર જોવો, આ દાઢી ઉગી ગઈ છે, બે છોકરાના બાપ લાગો છો. આમાં તમને છોકરી કોણ દે? હું તો તમારે હારે મજાક કરતી હતી. તે એમ તો મારી ગોયણે કોઈ ઉંમર નહીં વટાવી ગઈ હોય. અરે કોઈ અત્યારે એમનેમ ન હોય, અમુક તો લવ મેરેજ કરી લે, અત્યારે કોઈ એમનેમ હોય છે? ઈ મારે કાંઈ જોવાનું નથી. મારા બાપાએ કીધું ને તને પરણાવી દે. મને મારા બાપા ઉપર ભરોસો હોય, મને બાપા પરણાવી જ દેવાના છે. અરે તમારા બાપાના ભરોસે નો રહેતા, નકર કોઈ છોકરી નહીં દે, નાખી જિંદગી રહેવો વાંઢા. તો હું તમારા ભરોસે રહું? અરે મારે ક્યાં બે નથી તો હું તમને દઉં, ને હોય તોય તમને ન દઉં. કા કેમ મારામાં કઈ વાંધો છે? અરે વાંઢામાં વાંધો જ હોય, સમજી ગયા? તો હમણાં તમે આટલા ટાઈમ નથી કુંવારા રહ્યા. એટલે તો અમે તમને કોઈ દી વાત નથી કર્યા. ના તમારા ભરોસે રહેત ને તો લીલે જ પરણત. પણ હવે હું એને મારા બાપાના ભરોસે હે. અરે તમારા બાપાને તો હું આવી તેદુની જોઉં છું, શું તમારું કર્યું એને. ખાલી મોટી મોટી જાવ અહીંયા બેહીને જીકે છે. તું ભાભી અહીં વઈ જા ને કે એક નાક ઉપર હાવેણો મારીને તારા છેડા કાઢ નાખી જો હું અહીં. અરે સેડા કાઢો ખરા, સેડા કાઢવા વાળા એક તો કોઈ છોકરી દેતા નથી, નાવેણો મારીશ હું ક્યાં. ભાઈ અમારે જોવાનું છે, તમારે નથી જોવાનું. ટાઈમે હે ને ગરસવા પોગી દીજો. અરે હવે હું તમને કોઈ છોકરી દે અને હાવેણો મારીનું સેડા કાઢ નાખીશ. રિયો રિયો આવી કરો ને એટલે તમારે એમને વાંધા રહ્યો છો. આ તો સાચું હે ને, ખારું નો લાગે. બસ એમ કે માર ભાભી જીબડો કડવો છે. જાવ જાવ, તમારે એ વાતય કોણ કરે. વાલતીની થઈ જાને શેડારી. પાપા વેવો હો કેમ આપતો આવે? થકાઈ જાય ને બાપા. હા શું લે કોઈ દી કામ કર્યા નથી ને. હા એટલે થોડું થકાઈ જાય સમજ્યા. હા બાપા. હા કામ હે ને તમે જેટલા મને સીધાતા ને એ બધાય કામ મેં પૂરા કરી નાખ્યા છે. અને હવે જો કાઈ કામ બાકી હોય તો મને કયો એટલે એ ફટાફટ હું કરી નાખું. ના ના હવે તો મને એમ છે કાઈ કામ બાકી નથી હો. કાઈ બાકી નથી? કાઈ બાકી નથી. હવે યાદ કરો ને કાઈક બાકી છે. ના ના કાઈ કામ બાકી નથી મારા. કાઈ નથી, જરીય નથી. તો પછી મારા લગ્નનું કામ બાકી નથી? તારા લગ્નનું? હા તારા લગ્નનું કામ. મારા લગ્નનું કામ બાકી છે ને. ઈ તો બટા તારે કરવાનું હોય, થોડું હું કરી દઉં કાઈ તારા લગ્નનું કામ. શું કીધું બાપા? ઈ તારે કરવાનું હોય તારા લગ્નનું કામ, ઈ હું થોડો કરી દઉં. એમ નહીં તો અત્યાર સુધી મને આ ઘુમરે સડાવ્યો, એક પછી એક કામ કરાવ્યા તમે. તમારો મતલબ પૂરો થઈ ગયો એટલે વાત થઈ ગઈ પૂરી. ના ના એ તો બટા મારા કામ હતા ને તો મેં કટવી લીધા. હવે તારે લગ્નનું કામ છે ઈ તારે કરવાનું હોય. હા લગ્નનું કામ છે એ મારે કરવાનું. હા એ તારે કરવાનું. એમ તો બાપા મારે એક કામ બાકી રહી ગયું છે. હજી બાકી રહી ગયું છે? હા એ વળી શું છે? મારી હાથમાં ખંજોર આવે છે, કામ બાપા મારે પૂરું કરવું પડશે નકર નહીં મેળે આવે. હા તે દવા બવા લઈ લે કાન, ખંજોર આવતી હોય તો. તારી જાતનું નાખ્યું મારું હે. કામ બધાય કઢાવી લીધા ને હવે લગ્નની વાત આવી એટલે તું તારી રીતે એમ. હવે રહેવા દે, હવે સારા નથી થાતું. મારું દીકરું આને મેં કામ કીધા ને ઈ બહુ અઘરા પડ્યા હો. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું શીતલ વાઘેલા. અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.